પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. મારા કેટલા બધા શહેરો આજે પ્રદૂષણથી એટલા બધા દૂષિત છે કે માણસોને ત્યાં જીવવું પણ મુશ્કેલ થઈ જાય છે. મને આવી ધરતી ગમતી નથી જરા. મારા બાળકો પહેલા જેવા હવે રહ્યા નથી. પ્લીઝ મને બચાવો. મારા માટે કંઈક કરો. મારે ફરીથી પહેલા જેવું હતું એવું બનવું છે. પહેલા જેવી સુંદરતા, પ્રાકૃતિક સુંદરતા મારે જોઈએ છે. મારા વૃક્ષોને આવી રીતે કાપી ન નાખશો. જ્યાં ત્યાં મારા પર કચરો ન ફેંકશો. મને આટલી ગંદકી જરા પણ નથી ગમતી. હું શ્વાસ નથી લઈ શકતી. હું અંદરથી મૂંઝાઉં છું તો તમને ચોખ્ખી હવા ક્યાંથી આપી શકીશ? તમારા બાળકો ભવિષ્યમાં જ્યારે મોટા થશે તો એમના માટે પણ મુસીબત થશે. શું તમે આવું ભવિષ્ય આપવા માંગો છો? આવી ભારતની દશા તમારા હાથમાં શોભે છે ખરી? આજે જ્યારે આઝાદી પછી આટલા વર્ષો જતા રહ્યા તો ધાર્યું હતું એના કરતાં પ્રગતિ થવાને બદલે આપણે જાણે અધોગતિ તરફ નથી જઈ રહ્યા. માણસનો વિકાસ, આજે વિકાસ મને નાશ કરી રહ્યો હોય એવું લાગે છે. તો પ્લીઝ આવું ન થવા દેશો. મને બચાવશો. મને મારી પહેલાની પ્રાકૃતિક સુંદરતા, મારા વૃક્ષો, મારા જંગલો, હિમાલયનું